વલસાડ જિલ્લાના ઉમરગામ ખાતે નગરપાલિકા દ્વારા એક નવતર પ્રયોગ હાથ ધરાયો છે। કચરો જાહેરમાં નાખશે તો તમને ગાર્ડન ભેટમાં આપશે। જાહેરમાં કેટલીક જગ્યાઓ પર કચરો નાખી ગંદકી કરવામાં આવતી હતી, ત્યારે સારી વ્યવસ્થા સામે લોકોએ પણ જાગૃત બની શહેરને સ્વચ્છ બનાવવામાં આગળ આવવું જરૂરી છે અને સારી વ્યવસ્થાને સહકાર આપવો જરૂરી છે। ઉમરગામ નગરપાલિકાએ વોર્ડ નંબર 4માં MM સ્કૂલ જતા રોડ ઉપર લોકોને આવતા જતા બેસવા માટે સૌંદર્યીકરણ કરીને લોકોને સારી ખુરશીઓ મૂકીને બાકડાઓ મૂકીને બેસવાની વ્યવસ્થા કરેલી છે। બહુ અભિનંદનીય પગલું છે, પણ લોકો એને સદુપયોગ કરે અને લોકો જ્યાં એ કચરો નાખે છે તે કચરો નાખવાનું બંધ કરે તો રોગરાઈ ફેલાવાની બી અટકશે અને લોકોને એક સારી સુવિધાનો લાભ થશે। લોકો એનો ગંભીરતાથી વિચાર કરીને આપેલા લાભને સારી તકમાં ઉમટાવે એવી આપ સૌ લોકોને નમ્ર વિનંતી। અત્યારે જે વ્યવસ્થા જે છે તેના માટે અનિવાર્ય એટલે અહીંયા કચરો નાખવાની કાયદેસરની મનાઈ છે અને જો કચરો નાખતા કોઈ પકડાઈ જશે તો એને કાયદા મુજબ દંડ કરવામાં આવશે અને એના માટે પ્લાસ્ટિકની જે બકેટ હતી તે બંધ કરીને સોરસોમાં ગ્રામ પંચાયતે આજુબાજુની ગ્રામ પંચાયતોએ જે લોખંડની બકેટો રાખેલી છે અને તે એના હાઈટ કરતાં ઊંચી છે કે જેમાં ઢોર મોઢું નહીં નાખી શકે એવી જો ઉમરગામ નગરપાલિકા બકેટ બેસાડે તો એમાં કચરો બી નહીં થશે અને વારંવાર પ્લાસ્ટિકની તૂટેલી બકેટની જગ્યાએ નવી બકેટ બેસાડવાનો ખર્ચો બી નગરપાલિકાને નહીં આવશે। એ અમારું ઓબ્ઝર્વેશન છે।